48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 3 દિવસ ભારે વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે। રાજ્યમાં શક્તિ વાવાઝોડાનો ખતરો ટળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે 48 કલાક ભારે છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે। હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા રહેશે। બાદમાં આગામી 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે તેવી शक्यता है। तो 8 अक्टूबर के लिए स्कैटर्ड दक्षिण गुजरात की जिला में का संभावना है और उत्तर गुजरात में आइसोलेटेड कम है। फिर बाकी दिनों में 9 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल संभावना रहेगा दक्षिण गुजरात की जो जिला है इसके लिए। और सौराष्ट्र पश्चिम में आज का जो बारिश का स्थिति रहेगी, अब स्कैटर्ड रेनफॉल रहेगी और कल के लिए 8 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल होने का संभावना रहेगा, हल्का से मध्यम। ગીર સોમનાથ પંથકના ખેડૂતોની માઠી બેઠી મગફળી સહિતનો પાક ધોવાયો। ગુજરાતમાં જતા જતા મેઘરાજાએ વારો પાડી દેતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ઉત્તરથી દક્ષિણ અને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી વરસાદ બાકાજીકી બોલાવતા ખેતરોમાં તૈયાર પાકનો સોથ વળી ગયો છે। જુઓ ગીર સોમનાથના ફાફડી ગામના ખેતરોના દ્રશ્યો। અહીંના ખેડૂતોએ હોંશે હોંશે મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું। તેમની મહેનત મુજબ મગફળીનો પાક પણ તૈયાર થયો, પરંતુ છેલ્લે વરસાદ દેવાવાળી કરતા મગફળી સહિતનો પાક બળી ગયો। પેટે પાટા બાંધી રાત દિવસ જગતના તાતે કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા। 4 મહિના બાળકની જેમ 4 મહિના મગફળીની સાર સંભાળ કરી અને જ્યારે મગફળી ઉપાડી પણ લીધી અને પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને વરસી પડ્યા। જગતના તાતના સારા ઉત્પાદનના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા। વરસાદથી ખેતરો ડેમ બની ગયા, તેમજ પશુઓ માટે ભેગો કરાયેલો ઘાસચારો પણ પાણીમાં પલળી જતા પશુપાલકોને પણ નુકસાન વેઠવું પડ્યું। ત્યારે જગતના તાતની વેદના સાંભળી તમે પણ ધ્રુજી જશો। કાળજું કઠણ હોય તો સાંભળો આ વેદના ખેડૂતની। નાની મોટી ફાફડી ગામની અંદર આ અઠવાડિયાથી જે વરસાદ પડ્યો હતો, આમાં 4 દી પહેલા તો આ ખેતરની અંદર પાણી ભર્યું હતું। આજે આ ખેતરની અંદર જે આ ડાળાને છે આમાં કંઈ રહ્યું નથી। ખેડૂતને માંડવીનો પાક રહ્યો કે નથી સારો રહ્યો। પાણી સાહેબ જો હવે વરસાદ તો રાતે આજે સતત ચાલુ જ હતો। આ 27 તારીખથી છે ને આમને અમારું ચાલુ જ છે એક ધારું। અત્યારે કોઈ વસ્તુ રહી જ નથી, એમ સમજી લો। નાની મોટી ફાફડી બેમાં આ જ પરિસ્થિતિ છે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી, અચાનક વરસાદથી ખેડૂતોને નુકસાની થવાની ભીતિ। ખેડૂતોએ મહા મહેનતે વરસાદથી ખેતરમાંથી તો મગફળી બચાવી લીધી, પરંતુ યાર્ડ પહોંચાડી પણ દીધી, પણ વરસાદે પીછો નહીં છોડતા યાર્ડમાં મહામૂલી મગફળી પલળી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। હિંમતનગરના ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે થોડી જ વારમાં શહેરના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આ વરસાદની અસર હિંમતનગરના માર્કેટ યાર્ડમાં પણ જોવા મળી। અહીં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે ટ્રેક્ટર લઈને આવ્યા હતા। માર્કેટ યાર્ડમાં કેટલાક વાહનો શેડ નીચે મૂકવામાં આવ્યા, પરંતુ પાછળના ભાગે ખુલ્લામાં મૂકેલા ટ્રેક્ટરો પરની મગફળી વરસાદને કારણે પલળી ગઈ। વરસાદ શરૂ થતાં જ ખેડૂતોએ પોતાની મગફળીને ભીની થતી બચાવવા માટે પ્લાસ્ટિક ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક આવેલા વરસાદને કારણે કેટલાક જથ્થાને નુકસાન થયું હોવાનું મનાય છે। ખેડૂતોને સરેરાશ 1100 થી 1400 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળતો હતો, પરંતુ વરસાદમાં ભીંજાયેલી મગફળીના ભાવ ઓછા મળવાની શક્યતાઓ સેવી રહ્યા છે। મહત્વનું છે કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં આવેલા 2 શેડમાં ખેડૂતો દ્વારા વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા, જો કે બીજા અન્ય વાહનો ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા હતા, જેથી મગફળી વરસાદી પાણીમાં ભીંજાઈ ગઈ। આ તરફ વલસાડમાં વાવાઝોડાને કારણે નુકસાનીનું મળશે વળતર। વલસાડના મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હતું। વાવાઝોડાના કારણે ઘરો અને ખેતીપાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, જે બાદ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરી રાહત ચૂકવવા રજૂઆત કરી, જેને લઈ વહીવટીતંત્રને સર્વે કરવા માટે આદેશ અપાયા હતા। આદેશને લઈ વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી। સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં સહાય મળી જશે, ત્યારે સરકારે માંગને પૂર્ણ કરતા સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે।